બંધારણ છે પણ શું આ દેશના નાગરિક માટે આ એક મોટો પ્રશ્ન છે। નમસ્કાર દોસ્તો, આજની વાત ઉપરથી મારે ઉનાના એક ગાંગડા વિસ્તારની અંદર એક ખેડૂત જ્યારે ઘરે બેઠા હતા ત્યારબાદ તેની રાતના સમયમાં અંતર્ગત જેમ દીપડાનો એક સ્વભાવ છે કે રાતના સમયમાં પાછળથી પલક ઝપકીને હુમલો કરે, એક પ્રાણી છે, એક દીપડો છે, આપણે સૌને ખબર છે કે એનો સ્વભાવ પ્રમાણે હુમલો કરે છે। આ ઘટના દોસ્તો એટલી વિચારવા જેવી લાલ બત્તી સમાન કિસ્સો છે। સમસ્ત ખેડૂત વર્ગને તો ખાસ વિચારવા જેવું છે કે આપણે જ્યારે વાડીએ હોઈશું, વાડીએ કામ કરતા હોઈશું, પાછળથી આ રીતના કોઈ જંગલી જાનવર આપણી ઉપર હુમલો કરશે, ત્યારબાદ આપણે આપણો જીવ બચાવવા કે જે આપણું બંધારણે આપણે આર્ટિકલ 21 અંતર્ગત કે પોતાના આપણો જીવન જીવવાનો અધિકાર અંતર્ગત કદાચ આપણે જીવન જીવવાના વિક્ષેપમાં એ પ્રાણી ઉપર સ્વ બચાવમાં કદાચ એને રોકવાનો પ્રયાસ કરીએ અને એમાં એ પ્રાણી કદાચ મૃત્યુ પામે તો તમારા ઉપર વન્ય પ્રાણીની હત્યાનો ગુનો લાગે છે। દોસ્તો, બહુ વિચારવા જેવી બાબત છે। મેં આ સમાચાર ગઈકાલે જોયા અને આજે એવું થયું કે એક વિચાર પ્રસ્તુત કરીએ અને એક વિચાર મંથન કરીએ કે જ્યારે તમે જીવના જોખમમાં હોય, તમારો જીવ જવાનો જ હોય, એ અંતર્ગતમાં કંઈક તમારા આસપાસમાં હથિયાર કે એવું આસપાસમાં પાસે હાથમાં આવી જાય અને સ્વ બચાવમાં જો મારી દો અને કદાચ સામેવાળું પ્રાણી, કદાચ સિંહ, વાઘ, દીપડો, આવા વન્ય કોઈ પણ પ્રાણી હોય અને એ વન્ય પ્રાણી મૃત્યુ પામે તો તમારા ઉપર વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત ગુનો નોંધાઈ શકે છે। આ વાત થોડીક હચમચાવી શકે એમ છે, કારણ કે આ દેશની અંદર હું તો એ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે છે, જે ભાઈએ ગુનો નોંધ્યો છે, એમને ખાસ વિનંતી કરવા માગું છું કે સાહેબ જરાક ફ્રી હોય ને તો તમારી ગાડી ટાવેરાને સ્લેપ મારીને નીકળજો। વન્યમાં કેટલું ખનન થાય છે, કેટલું અવૈધ રૂપથી ભૂમાફિયાઓ ત્યાંના અંદરના મિનરલ્સ, અંદરના એવી ખનિજો, અંદરના સારા શાક સાલ સિસ્ટમમાં તમામ લાકડાની અંદરથી કાપીને તમને કદાચ કમિશનના હપ્તા પહોંચાડીને બહાર સુધી દેશને ક્યાંય ક્યાંય એક્સપોર્ટ કરે છે। આના ઉપર કદાચ ક્યારેક ગુનો નોંધજો, કારણ કે એક સામાન્ય એક લાચાર એક ખેડૂત કે જેનો જીવ જવાનો જ હતો, પિતા પુત્રનો બંનેનો જીવ જવાનો હતો, પલક ઝપકીને કંઈક હાથમાં ભગવાનની દયાથી આવી ગયું ને તેણે સ્વ બચાવમાં આડું રાખ્યું અને દીપડા મૃત્યુ પામ્યું, તો વિચાર તો કરો, આ દેશનું કાનૂન, આ દેશનું સંવિધાન એ ખેડૂતને હત્યારો સાબિત કરે છે। હત્યારાની ફરિયાદ એ આરએફઓ નોંધે છે। તો ખાસ કરીને બહુ વિચારવા જેવી બાબત છે કે જે દેશની અંતર્ગત સંવિધાન આર્ટિકલ 21 અંતર્ગત જીવન જીવવાનો અધિકાર છે, ત્યાં આ રીતે પણ તમારા સ્વ બચાવમાં તમે કોઈ પણ ગતિવિધિ કરશો તમે પણ હત્યારા સાબિત થશો। આ વિચારવા જેવી બાબત છે। તમે શું વિચારો છો ખાસ કરીને કોમેન્ટ કરજો અને મને જણાવજો કે આ બાબતે શું થવું જોઈએ।